તો વાત કરીએ સુરતની તો રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી જ્યાં ટીપી 24 ટૂંકી સિંગણપોર જે ફુલવાડી ખાતે કાર્યવાહી કે જ્યાં ખાનગી પ્લોટમાં ભંગારના ગોડાઉન પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ફાયર એનઓસી વગર ધમધમી રહ્યું હતું ગોડાઉન જ્યાં 300 જેટલા કામદારો અહીં કામ કરી રહ્યા છે ત્યારે ફાયરના નિયમોના સરિયામ લીરે લીરા ઉડતા જોવા મળ્યા। ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે। ઠેર ઠેર સુરત મનપા દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ટીપી 24 ટૂંકી ખાતે આવેલા એક ખાનગી પ્લોટ ઉપર આપ જોઈ રહ્યા છો ભંગારનું ગોડાઉન મોટી માત્રામાં અહીંયા ભંગારનો સામાન એકઠો કરાયો છે। ખાસ કરીને ફાયરના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આ વિસ્તારના જે શહેર વિકાસ ખાતાના અધિકારીએ આજ દિન સુધી તસ્દી લીધી નથી। એકાએક આટલું મોટું ગોડાઉન સામે આવતા અધિકારીઓ દોડતા થયા છે ને અત્યારે સીલિંગની કામગીરી કરવા પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે અને આવા એકમો ઉપર કાર્યવાહી કરવા પહોંચ્યું છે ત્યારે ટીપી 24 ટૂંકી ખાતે આવેલા જે ખાનગી પ્લોટમાં ભંગારનું ગોડાઉન સામે આવ્યું છે। આ ગોડાઉનમાં આપ જોઈ રહ્યા છો એટલી હદે સામાન ખડકી દીધો છે ભંગારનો। કોઈ આગની ઘટના બને તો જાનહાનિ ચોક્કસ થઈ શકે તેમ છે। હાલ તો અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ જે શેડ છે તેને સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આટલા દિવસો સુધી અધિકારીઓની નજરે આટલું મોટું ગોડાઉન કેમ સામે ન આવ્યું? કયા અધિકારીઓએ આ ખાડા કાન કર્યા? હાલ તો આ ભંગારના જે ધંધા સાથે સંકળાયેલા લોકો છે તેમની સાથે આપણે વાત કરી। શું નામ? मेरा नाम मोहम्मद हुसैन। ये राजकोट की घटना घटी है, थोड़ा संभलना चाहिए ना, समझना चाहिए। कम से कम सेफ्टी तो दो इंसान को कि भाई टाइम दो कि इसका कारण क्या है, थोड़ी सेफ्टी के लिए दो। आने के बाद तुरंत सील मार देंगे। आदमी लोग खाते पीते सब कारीगर है यहाँ, इन लोगों का क्या करना। 4 दिन हुआ कमिश्नर ने मीटिंग ली, तात्कालिक आदेश दे दिया है। पेपर में नहीं दे दो, न्यूज में दे दो थोड़ा कि भाई थोड़ा फटाफट सेफ्टी करो। आके तुरंत सील मार देंगे तो लोग कहाँ जाएंगे। आज ये सब कारीगर आदमी बैठे, लेबर बैठे। लेबर है यहाँ ये पूरा गोडाउन में? हो गए लगभग 300-400 लेबर है। उसकी सेफ्टी तो रखनी चाहिए ना, आग की घटना घटे तो। सेफ्टी तो जहाँ हुआ तहाँ हुआ। अभी यहाँ सेफ्टी के लिए यहाँ सूरत तो दे दो। सूरत में नहीं हो सकता। हो सकता है, कुछ भी हो सकता है ना। मैं क्या बोल रहा घनी बोरिंगो છે એવું કઈ નથી। નહીં, ફાયરના નિયમો અત્યારે સુરત મનપાનું તંત્ર સર્ટિફિકેટ માંગી રહી છે। ફાયર એનઓસી છે આપની પાસે? ના, એ અહીંયા કોઈ દુકાનવાળા પાસે નથી। તો શા માટે આટલો ધંધો અને ખાસ કરીને ભંગાર? એક જરાક આગ લાગે તો આગ તમામ વિસ્તારમાં માટે બાટલો તો મૂકેલો છે ને। કયો બાટલો મૂકે? પેલો ગેસનો પેલો ફાયર બાટલો। એક બાટલાથી શું થાય કાકા? અહીંયા આટલું મોટું બધાને વિચાર કરવો જોઈએ, એક લેવું જોઈએ। તો એ વાત સાચી તમારી। ત્યારે આપ જોઈ રહ્યા છો ભંગારના ધંધા સાથે સંકળાયેલા લોકો પણ અત્યારે કહી રહ્યા છે સમય આપવાની, પરંતુ આટલા દિવસો વીત્યા છતાં અધિકારીઓએ કાર્યવાહી કેમ ન કરી? રાજકોટની ઘટના બાદ જ તંત્ર કેમ દોડતું થયું? સવાલો જરૂર ઉઠી રહ્યા છે। હાલ તો અધિકારીઓ પોતાની ચામડી બચાવવા માટે કાર્યવાહી કરવા પહોંચ્યા છે પરંતુ આ વિસ્તારના જે અધિકારી શહેર વિકાસ ખાતાના જિગ્નેશ પટેલે પણ શા માટે બેદરકારી દાખવી? હાલ તો જિગ્નેશ પટેલ રજા પર ઉતરી ગયા છે। રાજકોટની ઘટના બાદ તેઓ અત્યારે પોતાની ફરજ ઉપર નથી પરંતુ સુરત મનપાના અન્ય અધિકારીઓ અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યા છે। ટીપી 24 ટૂંકી ખાતે આવેલા જે ખાનગી પ્લોટમાં વિશાળ જે ભંગારનું ગોડાઉન છે, ગોડાઉનમાં ક્યાંક ને ક્યાંક આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ત્યારે હાલ તો અધિકારીઓ કાર્યવાહી કરવા પહોંચ્યા છે પરંતુ અધિકારીઓએ આટલા મોટા પ્લોટમાં ભંગારના ધંધા સાથે જે એક્ટિવિટી થઈ રહી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીએ શા માટે આ ખાડા કાન કર્યા? હાલ તો તંત્ર ઘોડા છૂટી ગયા બાદ તબેલાએ તાળા મારવા પહોંચ્યું હોય એવો ઘાટ સર્જાયો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાનગી પ્લોટમાં આટલું મોટું ગોડાઉન અને એમાં જ્વલનશીલ પદાર્થો ખાસ કરીને ભંગારના અત્યારે આપ જોઈ રહ્યા છો ગેસના બોટલો પણ કાઢવામાં આવી રહ્યા છે। ખાસ કરીને બોટલમાં જરાક જેવી આગ લાગે તો ક્યાંક ને ક્યાંક મોટો વિસ્ફોટ થાય અને સમગ્ર જે ભંગારનું ગોડાઉન આગની ઝપેટમાં આવી શકે છે। ત્યારે હાલ તો તંત્ર દોડતું થયું છે। શું આપનું છે? हाँ मेरा ही है। फायर सेफ्टी है? ये सामने लगा हुआ है फायर सेफ्टी। देखिए फायर सेफ्टी है लेकिन एनओसी लिया है, ऐसा ही फायर सेफ्टी सर्टिफिकेट दिया है अधिकारी ने। सर आप જોઈ રહ્યા છો ફાયર સેફટી છે, માત્ર એક
એક રિફિલથી શું થાય? આટલો મોટો પ્લોટ છે, આટલા મોટા ગોડાઉનમાં ભંગારનો સામાન રાખવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક મોટી જે દુર્ઘટના સર્જાય તો આગ લાગે ત્યારે તંત્ર કૂવો ખોદતું હોય એવું જોવા મળી રહ્યું છે. ટીપી 24 ટૂંકી ખાતે જે શહેર વિકાસ ખાતાના અધિકારી જિગ્નેશ પટેલ તેઓ હાલ તો રજા પર ઉતરી ગયા છે, પરંતુ આટલો મોટો ખાનગી પ્લોટ એમાં ભંગારનું ગોડાઉન શા માટે અધિકારીને આંખ આડા કાન કર્યા? હાલ તો કાર્યવાહી કરવા તંત્ર પહોંચ્યું છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.